નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં સ્વાગત છે તમારું। તો ખાસ કરીને મિત્રો આજે આપણે વાત કરીશું કે રેશન કાર્ડમાં છે એક નવી અપડેટ આવવાની છે અને એના કારણે તમામ રેશન કાર્ડ ધારકોને તે ફાયદો થવાનો છે, પરંતુ ખેડૂતોને મોટા પાયે ફાયદો થવાનો છે। તો ખાસ કરીને આપણે આ વિડીયોમાં એના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। પરંતુ ખાસ કરીને જો અમારી ચેનલમાં નવા છો તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમામ લોકો સુધી શેર કરજો, જેથી કરીને આવી માહિતી તમામ ખેડૂત મિત્રોને અને રેશન કાર્ડ ધારક મિત્રોને મળે। તો હવે મિત્રો આપણે જણાવી દઈએ કે આપણે જે રેશન કાર્ડ છે તેમાં અવારનવાર આપણે કેવાયસી કરતા હોય અથવા તો જે આધાર કાર્ડ હોય તે લિંક કરતા હોય, તેમ છતાં બી આપણું જે ફિંગરપ્રિન્ટ હોય એ રેશન કાર્ડ લેવા જાય ત્યારે આવતી ન હોય। તમને ઘણીવાર એવું થતું હોય કે આપણે ફિંગરપ્રિન્ટ મૂકી 2-3 વાર ટ્રાય મારી, તેમ છતાં બી આવતી ન હોય। તો હવે એના માટે એક નવી અપડેટ આવી રહી છે મિત્રો, કારણ કે આ ખેડૂત મિત્રોને ફાયદાકારક થાય છે, કારણ કે ખેડૂત મિત્રો અવારનવાર જે ખેતીનું કામ કરતા હોય ત્યારે તેની જે રહેલી ફિંગરપ્રિન્ટ હોય છે તે ઘસાઈ જતી હોય છે મિત્રો। હું પણ એક ખેડૂતનો દીકરો છું એટલે મને ખ્યાલ છે, કારણ કે જે આપણી ફિંગરપ્રિન્ટ હોય તે ડેમેજ અથવા તો ઘસાઈ જતી હોય તેના કારણે જ્યારે આપણે રેશન કાર્ડ લેવા જઈએ ત્યારે આપણી ફિંગર હોય છે તે આવતી નથી અને આપણો જે ટાઈમ છે તે વેસ્ટ જતો। આપણે લાઈનમાં ઊભા રહીને આપણો વારો આવે અને જ્યારે આપણે ફિંગરપ્રિન્ટ લેવાની થાય ત્યારે આપણી ફિંગરપ્રિન્ટ આવતી નથી અને ઘણી મુશ્કેલી ઊભી થતી હોય છે મિત્રો, અને જે આપણો ટાઈમ છે તે વેસ્ટ જતો હોય। તો ખાસ કરીને હવે જે રેશન કાર્ડ છે તેમાં નવી અપડેટ આવવાની છે અને જે નવી અપડેટ આવવાની છે તેના વિશે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, હવે રેશન કાર્ડ દ્વારા એક નવી ટ્રાયલ શરૂ કરવામાં આવી છે। જે રીતે આપણે ફોનપે અને ગૂગલ પે વાપરી તમને ખ્યાલ જ છે મિત્રો, એ રીતે એક નવું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે। જે રીતે આપણે ફોનપે અને ગૂગલ પેમાં જેમ સ્કેન કરીએ, એટલે કે જે આપણે દુકાને જઈએ કોઈ વસ્તુ લઈને પૈસા જે ખાતામાં ટ્રાન્સફર કરીએ સ્કેનરથી, એ જ રીતે એવી જ રીતે રેશન કાર્ડમાં બી નવું અપડેટ આવવાનું છે મિત્રો ટૂંક જ સમયમાં। ખાસ કરીને જે રીતે આપણે સ્કેન કરીએ એ જ રીતે રેશન કાર્ડમાં છે તે એક નવું અપડેટ આવશે। ત્યાર પછી જે દુકાનદાર હોય છે તેને તેનું સ્કેનર, જે દુકાનને રેશન કાર્ડ આપતા હોય રાહત દરે, ત્યાં એનું સ્કેનર મૂકવાનું અને ત્યાર પછી જે આપણે રેશન કાર્ડ લેવા જઈએ તો આપણે ફોન દ્વારા તેનું જે સ્કેનર હોય તેને સ્કેન કરવાનું છે। જે વસ્તુ તમે સ્કેન કરશો એટલે તમારી પૂરેપૂરી માહિતી છે તેને મળી જશે કે તમને કેટલું અનાજ મળવા પાત્ર છે, તમારા કેટલા નામ છે, તમારી રેશન કાર્ડની તમામ ડિટેલ છે તે તેને સેન્ડ થઈ જાય। જે રીતે આપણે પૈસા બીજાના ખાતામાં નાખી સ્કેનર દ્વારા ત્યારે જે ડાયરેક્ટ બીજાને લોકોને મળી જાય છે આપણી માહિતી, એ જ રીતે આમાં તમારી માહિતી છે તે દુકાનદારને મળી જશે અને તમારો જે ટાઈમ છે તે વેસ્ટ નહીં થાય અને તમને જે મુશ્કેલી ફિંગરપ્રિન્ટની હતી તે તમામ મુશ્કેલી દૂર થશે। કારણ કે આપણે સ્કેનર દ્વારા કરીએ એટલે આપણે જલ્દી થઈ જાય, ટાઈમ વેસ્ટ ન થાય અને ખોટું લાઈનમાં ઊભું રહેવું તેવું કોઈ પ્રશ્ન નહીં રહે। તો આના માટે જે રીતે આપણી જે માહિતી હોય તે તેને મળી જાય ને આપણને જે રેશન હોય એ જલ્દી મળી જાય મિત્રો। તો ખાસ કરીને ખેડૂત મિત્રોને આ ફાયદો થશે, કારણ કે જે આપણી ફિંગરપ્રિન્ટ ગહાઈ ગયેલી હોય અને જે આપણને મુશ્કેલી ઊભી થતી હોય તો મુશ્કેલી ઊભી નહીં થાય, માત્ર ને માત્ર એક સ્કેનર દ્વારા આપણને રેશન મળી જશે મિત્રો। તો ખાસ કરીને આ જે રેશન કાર્ડ છે તેની અપડેટ માટે હવે જેની આગળની પ્રોસેસ છે તે તમામ ટ્રાયલો શરૂ થવા મળ્યું છે અને જો ટ્રાયલમાં સક્સેસ થાય એટલે કે સફળતા મળી જશે એટલે ડાયરેક્ટ માર્કેટમાં આવી જશે અને માર્કેટમાં આવે એટલે તમામ લોકોને ફાયદો થશે, કારણ કે તમામ લોકો માટે આ સરકાર છે તે ટ્રાયલ કરી રહી છે અને જો આવું નવું ફીચર આવે, નવા અપડેટ આવવા મળે તો શું છે લોકોને ફાયદો થાય તેના માટે સરકાર પણ વિચારી રહી છે। તો ખાસ કરીને જે આ રેશન કાર્ડમાં નવું અપડેટ આવશે ટૂંક સમયમાં એની ટ્રાયલ પણ જે મોટા મોટા ઓલા હોય છે તેમાં શરૂ કરી દેવામાં આવી છે અને જો તમામ જે ફીચર હોય તેનું ચેકિંગ કરીને જ્યારે પણ એ તમામપણે રેડી થઈ જશે તમામ પ્રમાણે ત્યારે માર્કેટમાં આવી જશે મિત્રો। ટૂંક સમયમાં આવશે તેવું રેશન કાર્ડના જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં પણ માહિતી મળી છે। તો ખાસ કરીને જે રેશન કાર્ડ અને ખેડૂત મિત્રો છે તેના માટે એક સારા સમાચાર છે, કારણ કે આપણે જે લાંબી લાઈન અને જે આપણો ટાઈમ બગાડીને જતા હોય તેમ છતાં પણ ગાઉ સોગાને જે સમયથી મળવી જોઈએ તે મળતી નથી। તો ખાસ કરીને હવે આ જે નવી રેશન કાર્ડમાં અપડેટ આવશે ત્યાર પછી તમામ મિત્રોને ફાયદો થશે। તો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને તમામ મિત્રોને રેશન કાર્ડ ધારક મિત્રોને શેર કરી દેજો અને ખેડૂત મિત્રોને ખાસ કરીને શેર કરજો, જેથી કરીને આ માહિતી છે તે તમામ મિત્રોને મળે અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો।